એવું કહેવાય છે કે દુનિયામાં બનેલું પહેલું પ્લાસ્ટિક કદાચ તેનો નાશ કરતાં અથવા તો જળમૂળમાંથી તેનો નાશ કરતાં 500,000 વર્ષ લાગી શકે એમ છે. પરંતુ હું એવી વાત કરવા જઈ રહ્યો છું કે હવે એટલા વર્ષોની રાહ જોવાની જરૂર નથી, કારણ કે આ પ્લાસ્ટિકનો વેસ્ટ અહીં ભેગો થાય છે અને તેમાંથી અપસાયકલિંગ કરીને આ મારા હાથમાં જે પ્રોડક્ટ છે તે થઈ રહી છે. આ પ્રોડક્ટ શું છે, કેવી રીતે આ પ્રોડક્શન અહીંયા થઈ રહ્યું છે? ગુજરાત સ્ટાર્ટઅપ પોલિસી અંતર્ગત ખૂબ સરસ મજાનું ઇનોવેશન થયેલું છે અને આ જે ઇનોવેશન જે થયેલું છે તે બે મિત્રોએ કરેલું છે. યંગ મિત્રો છે અને બંને ભાઈઓ છે. તેમની પણ હું વાત કરીશ, તેમના આ ઇનોવેશનના સફરની પણ હું વાત કરીશ. જોડાયેલા રહેજો મારી સાથે વીઆર લાઈવ ઉપર. મેં આ કંપની નહીં આ પ્રોજેક્ટની શરૂઆત 2017માં કરી હતી. 2017માં હું અમદાવાદ આવ્યો અને પહેલીવાર મેં અમદાવાદમાં એક કંપનીમાં ઇન્ટર્નશિપ ચાલુ કરી. એ વખતે મારી ઇન્ટર્નશિપના કારણે મારે સરખેજથી લઈને ઓઢવ વટવા અલગ અલગ જગ્યાએ જવું પડતું હતું અને મેં પહેલીવાર લાઈફમાં પિરાના જોઈ. પિરાના ડમ્પ સાઇટ જોઈને મને એવું લાગ્યું કે આટલું મોટું વેસ્ટનું માઉન્ટેન ઊભું થયું છે તો શું કારણ હશે? કેમ કે હું બહુ નાના ટાઉનથી બિલોંગ કરું છું, ખંભાત, જે અહીંથી 100 કિલોમીટરની આસપાસ છે. એ એક દરિયાઈ ટાઉન છે અને એ જગ્યા બહુ જ નાની છે. અમે કોઈ દિવસ આવા પહાડો કે વેસ્ટના આવા મોટા માઉન્ટેન ટાઈપ સ્ટ્રક્ચર કોઈ દિવસ ના જોયેલા હોય. તો અમે પહેલીવાર એ વસ્તુ જોઈ અને ત્યાંથી આની શરૂઆત થઈ હતી. અમે પહેલાં કંપની બનાવીશું એવું વિચારતો નહોતું. અમે એક પ્રોજેક્ટથી શરૂઆત કરી હતી. હું અને મારા મિત્રો અને મારા ભાઈ, જે મારા આમાં પાર્ટનર પણ છે, અમે એમની જોડે ડિસ્કશન કર્યું. ઘણા બધા થોટ પ્રોસેસ આવતા, એકબીજા જોડે વાતો કરતા, કેમ કે એ ઓલરેડી જોબ કરતા હતા, હું ઇન્ટર્નશિપ કરતો હતો. તો અમારા ફ્રી ટાઈમમાં જ્યારે અમે મળતા અને અમે એક જ જગ્યાએ રહેતા તો એના ઉપર ડિસ્કશન કરતા. એના બેસિસ ઉપર અમે વેસ્ટ ટુ વેલ્યુમાં કંઈક કરવું છે એવું વિચાર લઈને એક પ્રોજેક્ટની શરૂઆત કરી. એ પ્રોજેક્ટ અમે ઘણી બધી જગ્યાએ, એ વખતે સ્ટેટ ગવર્મેન્ટની પોલિસી આવી હતી સ્ટાર્ટઅપ ઇન્ક્યુબેશન માટે, ઇનોવેશન સપોર્ટ માટે. તો અમે ઘણી બધી જગ્યાએ ફર્યા, ઘણી બધી યુનિવર્સિટીઝમાં ગયા. ત્યાં અમે આ સ્ટાર્ટઅપને સપોર્ટ મળે એના માટે રિક્વેસ્ટ કરી. એમાંથી એક યુનિવર્સિટી PDU, પંડિત દીનદયાલ એનર્જી યુનિવર્સિટી, એ અમને સપોર્ટ આપ્યો. ત્યાં અમે અમારા આ આઈડિયાને ઇન્ક્યુબેટ કરાયું અને ત્યાંથી આને શરૂઆત કરી કે ભાઈ આના ઉપર કઈ રીતે પ્રોજેક્ટને એક ફૂલ ટાઈમ વેન્ચરમાં કન્વર્ટ કરી શકાય અને એના લાગતા જે સપોર્ટ્સ છે એમને ત્યાંથી પ્રોવાઈડ કર્યા. ઇવન ફર્સ્ટ અમને જે ગ્રાન્ટ મળી, જે ગવર્મેન્ટ ઓફ ગુજરાતની સ્ટાર્ટઅપ ગુજરાત તરીકે જે ગ્રાન્ટ હોય છે, 11,20,000 રૂપિયાની ગ્રાન્ટ અમે મળી પ્રોટોટાઇપ ડેવલપમેન્ટ માટે. એ પણ એમના સપોર્ટ્સ થ્રુ, PDPU સપોર્ટ થ્રુ અમને IC ડિપાર્ટમેન્ટથી મળી, જેના તકે અમે આ વસ્તુ એક વેન્ચરમાં કન્વર્ટ કરવા ઉપર પ્રયત્ન કર્યો. દરેક સ્માર્ટ સિટી માટે સૌથી મોટો પ્રશ્ન છે કચરાની સમસ્યા અને તેનો યોગ્ય નિકાલ કેવી રીતે કરવો. અને તમને જાણીને આશ્ચર્ય થશે કે આપણી આસપાસ ભેગો થતો સૂકો કચરો કે જે પ્લાસ્ટિક સ્વરૂપે હોય છે, ખાસ કરીને પ્લાસ્ટિકની સિંગલ યુઝ થેલી, ફૂડ પેકેટ્સના પાઉચ, આ તમામ પ્લાસ્ટિક ક્યારેય ઓગળતું નથી અને હંમેશા આપણા પર્યાવરણને નુકસાન પહોંચાડે છે. કચરાના ડુંગરો દરેક શહેરમાં જોવા મળે છે. અમદાવાદમાં પિરાણાના કચરાના ઢગલાને એટલે કે ડુંગરને જોઈને ખંભાતથી આવેલા તરવરિયા યુવાન આદિત્ય શુક્લાને વિચારમાં મૂકી દીધો. અને સાથે કચરાનો આટલો મોટો ડુંગર કે જેમાં ભેગું થયેલું પ્લાસ્ટિક મોટે ભાગે શહેરની દરેક ગલીઓમાંથી અહીંયા ભેગું થયું છે, તેનો યોગ્ય નિકાલ કરવો હોય તો શું કરવું? સતત મનોમંથન બાદ તેમણે સ્ટાર્ટઅપ ઇન્ડિયા અંતર્ગત ગુજરાત સ્ટાર્ટઅપ પોલિસીમાં એક એવું ઇનોવેશન કર્યું કે જે જોઈને અચંબિત થવાય તો નવાઈ ન લાગે. આપણે કેટલો વેસ્ટ ઉત્પન્ન કરી રહ્યા છે તેનો પણ ખ્યાલ આવે. તેમણે વેસ્ટ એટલે કે પ્લાસ્ટિકની થેલીઓ, બાંધકામમાંથી નીકળતો કચરો અને ઔદ્યોગિક એકમોમાંથી નીકળતો વેસ્ટ રિસાયકલ કરીને બેસ્ટ સોલ્યુશન આપ્યું છે. મિત્રો, આ જે બેકગ્રાઉન્ડમાં પાછળ જે કચરાનો ઢગલો દેખાઈ રહ્યો છે તે કચરો જે છે તે શહેરમાંથી અલગ અલગ જગ્યાએથી એકત્રિતકરણ કરીને અહીં સુધી પહોંચેલો છે. આ કચરાના ઢગલાનું શું થઈ રહ્યું છે તે સવાલ તો થતો હશે. તેનો જવાબ પણ આપણે મેળવીશું, કારણ કે ગુજરાત સ્ટાર્ટઅપ પોલિસી અંતર્ગત આ જે પ્લાસ્ટિક વેસ્ટ છે
તેનો ખૂબ સરસ રીતે ઉપયોગ થઈ રહ્યો છે અને રિસાયકલ થઈ રહ્યું છે. રિસાયકલ કરીને તેઓ કઈ રીતે તેની પ્રોસેસ કરે છે અથવા તો શું ઉપયોગ કરે છે તેની પણ વાત જાણીશું. પરંતુ આ જે પ્લાસ્ટિકનો જે કચરો છે એ તે ક્યાંથી આવ્યો અને કયા કારણથી અહીં ભેગો થયો છે તે જાણવું જરૂરી છે. જોડાઈ રહેજો મારી સાથે VR લાઈવ, જોતા રહેજો, કારણ કે રસપ્રદ વાત કરવા હું જઈ રહ્યો છું. સો બેઝિકલી આ 7 કેટેગરી ઓફ પ્લાસ્ટિક બધાને ખબર છે કે આપણે લોકો વેસ્ટમાં સૌથી એક મેઇન ઇશ્યુ છે પ્લાસ્ટિકનું. હવે અમે મેઇન જે પ્લાસ્ટિકને ટાર્ગેટ કરીએ એ સિંગલ ટાઈમ યુઝ પ્લાસ્ટિક હોય, પોસ્ટ કન્ઝ્યુમર, જેની અંદર તમે બાલાજી વેફરના રેપર હોય, પાર્લેજીના પેકેટ હોય, કાં તો કોઈ બી જે સિંગલ કેરી બેગ કહીએ આપણે, જે ગવર્મેન્ટે 50 માઇક્રોન બિલો બેન કરેલું છે, એ ટાઈપના ઘણા પ્લાસ્ટિક છે, રેપર્સ હોય ચોકલેટના, એ બધા MLP પ્લાસ્ટિક હોય છે અને એને કોઈ રિસાયકલ નથી કરતું. જે સિંગલ ટાઈમ યુઝ પોસ્ટ કન્ઝ્યુમર યુઝ પ્લાસ્ટિક હોય છે, જે સીધું ડમ્પ સાઇટમાં જતા હોય છે, એના અમે રેક પિકર્સની એક ચેન છે અમારી જે ડેવલપ કરી છે, એના થ્રુ અમે પિક કરાવીએ અને પિક કરીને પછી એને અહીં આગળ લઈને એને યુઝ કરીએ. બેઝિકલી એના અંદર શું થાય કે ભાઈ જો તમારો સિંગલ ટાઈમ યુઝ પોસ્ટ કન્ઝ્યુમર વેસ્ટ પ્લાસ્ટિક છે એને કોઈ રિસાયકલ ના કરી છે, બિકોઝ એના અંદર વેરિયસ કેટેગરી ઓફ પ્લાસ્ટિક હોય અને એના માટે એક સિંગલ સોર્સ જે મશીન ટાઈપ જોઈએ એ બધા મશીન્સમાં પોસિબલ નથી. સો એના માટે અમે સ્પેશિયલી મશીન ડિઝાઇન કર્યું અને આ જે વેસ્ટ છે એ અમે માર્કેટમાંથી, રોડ સાઈડ ઉપરથી કાં તો ડમ્પ સાઇટ ઉપરથી જે પીઠાવાળા હોય છે એમના પાસેથી લાવીએ, જેના અંદર બે વસ્તુ થાય. એક તો વેસ્ટ કલેક્શન થઈ જાય અને બીજી વસ્તુ કે જે લોકલ રેક પિકર હોય કાં તો જે લોકલ કમ્યુનિટી હોય એમને રોજગાર મળી જાય. સો બેઝિકલી પ્લાસ્ટિકમાં એવું હોય કે પ્લાસ્ટિકને એક જ વસ્તુ થઈ શકે, કાં તો તમે આને રિસાયકલ કરો કાં તો આને તમે બર્ન કરો. હવે બર્ન કરવું ઇઝ નોટ ધ લાસ્ટ ફર્સ્ટ સોલ્યુશન. સો અમે આને રિસાયકલની જગ્યાએ આને અપસાયકલ કરીએ કે સપોઝ આના અંદરથી અમે પ્રોડક્ટ બનાવવા માટે આના અંદર અપગ્રેડેશન કરીએ અને એડિટિવ્સ એડ કરીને આની પ્રોપર્ટી વધારી દઈએ. હવે આમાં ચેલેન્જ આવે છે કે જે પ્લાસ્ટિક આપણે રોડ સાઈડથી અને ડમ્પ સાઈડથી લઈએ એ બહુ બધા વેરિયસ ટાઈપના હોય છે અને એને સેગ્રિગેશનને છૂટું પાડવા માટે એક કોસ્ટ આવે, જેના લીધે એ કોસ્ટ ફિઝિબલ નથી અને એટલા માટે જ આ ફૂલ સ્કેલ ઉપર રિસાયકલ નથી થતું. તો અમે એ સાયકલને એલિમિનેટ કરીને અમારા મશીન્સમાં જ એ ચેન્જ કરી દીધા કે જે પ્લાસ્ટિક એઝ ઇટ ઇઝ જે ફોર્મમાં આવે છે એ જ ફોર્મમાં અમે એને પ્રોસેસ કરી શકીએ. સો બેઝિકલી પ્લાસ્ટિક જે 7 કેટેગરીમાં આવે એ મિક્સ ફોર્મમાં અમારી જોડે આવે. એને અમે જસ્ટ ખાલી મેટલ હોય કાં તો જે ઇનઓર્ગેનિક વેસ્ટ હોય, પ્લાસ્ટિક સિવાયના જે અધર વેસ્ટ હોય એને અમે છૂટું પાડી દઈએ અને જે પ્લાસ્ટિક હોય છે એને મિક્સમાં વિધાઉટ સેગ્રિગેશન ડાયરેક્ટ યુઝ કરીએ અમારી પ્રોડક્શન યુનિટમાં. આપણે સૌએ જે વેસ્ટ એટલે કે કચરો ઉત્પન્ન કર્યો છે તેની વાત કરીએ તો સમગ્ર વિશ્વમાં પ્લાસ્ટિકનો વપરાશ હાલમાં વાર્ષિક 300 મિલિયન ટનની આસપાસ તેજીથી વધી રહ્યો છે. આપણે સૌએ છેલ્લા 10 વર્ષમાં વધુ પ્લાસ્ટિકનો વપરાશ કર્યો છે. 50% પ્લાસ્ટિક વપરાશ પછી ફેંકી દેવામાં આવે છે, જે પ્રદૂષણનું કારણ બને છે અને સ્થાનિક નગરપાલિકાઓ, શહેર વહીવટીતંત્ર, સરકારો માટે માથાનો દુખાવો છે. જેમાં કુલ ઉત્પાદિત પ્લાસ્ટિકમાંથી 10% દર વર્ષે મહાસાગરોમાં જાય છે. એક સંશોધન મુજબ મહાસાગરો પર તરતા કુલ કચરાના 90% પ્લાસ્ટિકની થેલી હોય છે. એવું અનુમાન છે કે 2025 સુધીમાં વિશ્વમાં દરિયા કિનારે પ્રતિ ચોરસ ફૂટ 100 પ્લાસ્ટિકની થેલીઓ જોવા મળશે. મતલબ કે પ્લાસ્ટિકના પહાડો હશે. આદિત્ય શુક્લા કહે છે કે અમારું ધ્યેય પર્યાવરણીય બચત, ઉત્પાદન અને ટેકનિકલી નવીનતા લાવીને મિકેનિકલ પ્રોસેસ દ્વારા કંઈક નવું કરવાનું છે. જો આપણે બધા કચરાને ભેગો કરીને રિસાયકલિંગ તરફ વળીએ તો તેને ફરીથી ઉત્પાદનમાં રૂપાંતરિત કરીએ તો ચોક્કસથી જમીન અને અન્ય પ્રદૂષણને બચાવી શકીશું. ભાવિ પેઢી માટે સ્વચ્છ ભારત ચોક્કસ આપણે આપીશું. આદિત્ય શુક્લાએ એક એવી ટેકનોલોજી બનાવી છે જેમાં રોબોટિક મશીન બનાવ્યા છે અને ચોક્કસ પરિણામ મેળવ્યું છે. ગાર્ડન ટાઇલ્સ, સ્પીડ બ્રેકર જેવી બાંધકામમાં વપરાતી પ્રોડક્ટ બનાવે છે અને અત્યારે બહોળો પ્રતિસાદ પણ મળી રહ્યો છે. ગુજરાતના અલગ અલગ શહેરોમાં વહીવટીતંત્ર પણ પ્લાસ્ટિક અને કચરાનો યોગ્ય નિકાલ થાય અને આ રિસાયકલ પ્રોડક્ટ અંગે જાગૃતિ આવે તે માટે જાહેર વિકાસના કામોમાં ઉપયોગમાં લઈને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે. અમે જે વસ્તુ કરીએ છીએ ને એ વસ્તુ અમે વેસ્ટને વેલ્યુ એડિશન કરીએ છીએ. એટલે બહુ સિમ્પલ રીતે સમજાવું તો આજે આપણે જોઈએ કે કોઈ પણ ટાઈપનું જે વેસ્ટ મટીરિયલ જે આપણે યુઝ કરીએ અને એના પછી જે એ વેસ્ટ વધે કે પોસ્ટ કન્ઝ્યુમર યુઝ હોય કે ઇન્ડસ્ટ્રીયલ યુઝ પછીનું જો હોય એને વેસ્ટ કેમ કહીએ આપણે? કેમ કે એનું કોઈ યુઝ કેસ આપણી જોડે હોતું નથી કાં તો એની કોઈ વેલ્યુ આપણી જોડે એક્સટ્રેક્ટ થતી નથી. તો આપણે એ વસ્તુ ડમ્પ સાઇટ પર કે લેન્ડફિલ પર જઈને એન્ડ અપ થાય. હવે જ્યારે આપણે એના અંદર વેલ્યુ નાખવા લાગીએ, આપણે કોઈ દિવસ એવું નહીં સાંભળ્યું હોય કે 50 કિલો સોનું આપણે ડમ્પ સાઇટ પર મળ્યું કે 15 કિલો ચાંદી આપણને ડમ્પ સાઇટ ઉપર ડમ્પ કરી. કેમ કે આપણને ખબર છે કે એ બધી મટીરિયલ્સની વેલ્યુ છે.
જ્યારે એક મટીરિયલની વેલ્યુ ડિફાઇન્ડ હોય માર્કેટમાં, ઇકોસિસ્ટમમાં, ત્યારે એ મટીરિયલ કોઈ દિવસ વેસ્ટ તરીકે ના ગણાય. સિમિલરલી ઇઝ ધ કેસ વિથ ઓલ ધ અધર મટીરિયલ. તો અમે એ રીતે ઓબ્જેક્ટિવલી એના ઉપર અપ્રોચ કરી કે અમે વિચાર્યું કે એવા કયા પ્રકારના મટીરિયલ્સ છે જે માર્કેટમાં જેની વેલ્યુ નથી, કાં તો જેની અંદરથી કોઈ એક્સ્ટ્રેક્ટ નથી કરી શકતું વેલ્યુ, બિકોઝ ઓફ 2 or 3 રીઝન્સ. એક રીઝન્સ એ થઈ શકે કે ટેકનોલોજી એવી કોઈ નથી કે જેનાથી આપણે એનું પ્રોસેસ કરી શકીએ. બીજું રીઝન એ થઈ શકે કે એમાંથી કોઈ યુઝફુલ પ્રોડક્ટ જ ના બનતી હોય. તો આ 2-3 પેરામીટર્સ હતા જેના ઉપરથી અમે વિચાર્યું, અને અમે એવું વિચાર્યું કે અમે આ વેસ્ટ ટુ વેલ્યુમાં કોઈ ટેકનોલોજીકલ ઇનોવેશન કરીએ. તો અમે આ ટેકનોલોજીકલ ઇનોવેશન સોલ્ટેક થ્રુ લાવ્યા. હવે જ્યારે આપણે વેસ્ટની પ્રોસેસ જોઈએ કે આપ આપના ઘરેથી ફોર એક્ઝામ્પલ કંઈ પણ વસ્તુ યુટિલાઇઝ કરો, શેમ્પૂની બોટલ છે, વેફરના પડીકા છે, બિસ્કિટ્સના પડીકા છે, તો જ્યારે જે મટીરિયલની હાયર વેલ્યુ હોય, ધારો કે શેમ્પૂની બોટલ, પાણીની બોટલ, એ ઓલરેડી રિસાયકલ થાય માર્કેટમાં, કેમ કે એની વેલ ડિફાઇન્ડ વેલ્યુ ચેન છે. પણ જે મટીરિયલની વેલ્યુ ચેન નથી, ધારો કે આ જે પડીકા છે જેને આપણે મલ્ટીલેયર એન્ડ લેમિનેટેડ પ્લાસ્ટિક્સ કહીએ, સિંગલ યુઝ પ્લાસ્ટિક્સ કહીએ, ડિસ્પોઝેબલ પ્લાસ્ટિક્સ કહીએ, આ બધી વસ્તુઓની વેલ્યુ નથી ડિફાઇનમાં, એટલે એ લેન્ડફિલમાં જાય, કાં તો એને બીજું આપણે વેસ્ટ ટુ એનર્જી કે ઇન્સિનેશનમાં બર્ન કરવું પડે, જે આપણે લાસ્ટ એન્ડ ઓફ ધ લાઈફ ડિસ્પોઝલ પ્રોસેસ હોય. એ મટીરિયલ્સને આપણે યુઝ કરીને પ્રોપર રીતે આપણે આપણા ત્યાં જે મ્યુનિસિપલ કોર્પોરેશનની ટિફિન વેન આવે એમાં આપીએ. હવે એ લોકોને જો વેલ્યુ મળતી હોય તો એ લોકો એ વેલ્યુ ચેનમાં એ વસ્તુને નાખે, જો ના મળતી હોય તો એ લોકો ના નાખે. તો અમે એ વેલ્યુ એડિશનનું કામ કરીએ છીએ. અમે બહુ સિમ્પલ રીતે તમારા ઘરેથી જે કચરો નીકળે એમાં જે લો વેલ્યુ પ્લાસ્ટિક્સ મટીરિયલ હોય, તમારા જે કન્સ્ટ્રક્શન એન્ડ ડિમોલિશન વેસ્ટ હોય, જે કન્સ્ટ્રક્શન કરતા હોય, બાંધકામ કરતા હોય, પછી રિનોવેશન કરતા હોય, એમાંથી જે વેસ્ટ નીકળે, પ્લસ જે ઇન્ડસ્ટ્રીયલમાંથી આવતું વેસ્ટ, ફ્લાયર્સ છે, સ્લેગ છે, કાર્બન રેઝિડ્યુ, સ્લરી છે, આ બધા પ્રકારના જે વેસ્ટ અલગ અલગ સોર્સેસથી નીકળે, એ વેસ્ટને અમારા પ્લાન્ટની પ્રોસેસ ઉપર લાવીએ. અમારી પ્રોસેસમાં અમે શું કરીએ, પ્લાસ્ટિક એઝ અ બાઇન્ડિંગ મટીરિયલ યુઝ થાય, બીજા બધા મટીરિયલ ફિલર એન્ડ એગ્રીગેટ યુઝ થાય. અમારી એક પ્રોપરાઇટરી રેસીપી છે જેના અંદર અમે આ આખું બનાવીએ છીએ. એ રેસીપી અમારી ઓલરેડી પેટન્ટેડ છે. અમારા જોડે ગ્રાન્ટેડ પેટન્ટ છે ફોર ટેકનોલોજી અને પ્રોસેસ અને અમારા મટીરિયલ કોમ્પોઝિશનની. તો અમે એ જ્યારે મટીરિયલ આવે આપણા ત્યાં, એને સ્ટાર્ટિંગ પ્રોસેસ ચાલુ થાય પ્લાસ્ટિક્સથી. પ્લાસ્ટિક ઓલ મિક્સ ફોર્મ ઓફ પ્લાસ્ટિક, અમારે પ્લાસ્ટિકને સેગ્રીગેટ કરવાની જરૂર નથી પડતી કે એના 7 ટાઈપ પર સેગ્રીગેટ કરીએ. અમે ઓલ 7 કેટેગરી ઓફ પ્લાસ્ટિક હેટ્રોજીનિયસ પ્રોસેસ કરી શકીએ છીએ. ઇવન કન્ટેમિનેશન હોય તો પણ ડાયરેક્ટ પ્રોસેસ કરી શકીએ. તો અમે એને પહેલાં નાના પાર્ટિક્યુલેટ્સમાં કરીએ, એને ક્રશ કરીને, જે આપણે ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ હોય કે કન્સ્ટ્રક્શન વેસ્ટ હોય એને અમે થોડુંક સીવ આઉટ કરીએ કે એનાથી ઇમ્પ્યોરિટીઝ થોડા નીકળી જાય, મેટલ કન્ટેન્ટ હોય એ થોડા નીકળી જાય. પછી એ બંને મટીરિયલ બેચિંગ સિસ્ટમમાં જાય. બેચિંગ સિસ્ટમમાં શું થાય કે જ્યારે બંને મટીરિયલનું રેસીપી જે હોય એ અમે ઓલરેડી અમારા માસ્ટર કંટ્રોલમાં ડિફાઇન્ડ હોય, એ રેસીપી રન કરીએ એટલે એ પ્લાસ્ટિક, એગ્રીગેટ અને ફિલરની રેસીપી બનાવે. અને અમારું જે કમ્પેટિબલાઇઝર છે, જે પેટેન્ટેડ કમ્પેટિબલાઇઝર એ એનું પર્સન્ટેજ થોડુંક એડિશન થાય. એ બંનેનું જે મિક્સચર બને, જે આપણે વેસ્ટ મટીરિયલ અને અમારું કમ્પેટિબલાઇઝરનું, એને અમે પ્રીમિક્સ કહીએ. એ પ્રીમિક્સ જે છે એ મટીરિયલ અમારી પ્રોસેસિંગ સિસ્ટમમાં જાય. પ્રોસેસિંગ સિસ્ટમમાં અમે જે ટેકનોલોજી બનાવી છે એ થર્મોફ્યુઝન ટેકનોલોજી છે. સો થર્મોફ્યુઝન આપણે બધા જાણીએ કે પ્લાસ્ટિકને આપણે ગરમ કરીએ તો ગરમ કરવાથી પ્લાસ્ટિક ઓગળે. જ્યારે એને ગરમાહટ કાઢી લઈએ કાં તો ઠંડુ કરીએ તો એ ફ્યુઝ થઈ જાય, કઠણ થઈ જાય. એ જ ટેકનોલોજીના બેસિસ ઉપર અમે થર્મોફ્યુઝન ટેકનોલોજી બનાવી છે કે આપણે એ પ્રીમિક્સ મટીરિયલમાં થર્મલી હીટ કરીને પછી હીટ સોર્સને બહાર કાઢી દેવાનું, તો એ મટીરિયલ ફ્યુઝ થઈ જાય. એ ફ્યુઝ મટીરિયલને આપણે કોઈ પણ મોલ્ડના શેપમાં, આકારમાં લાવી શકીએ. હવે એ જ્યારે આકાર અને શેપમાં આવે તો એક પ્રોડક્ટનું સ્વરૂપ લઈ લે અને એ પ્રોડક્ટ આપણે યુઝ કરી શકીએ છીએ. દર્શક મિત્રો, આ જે વેસ્ટ આખો ભેગો થયેલો છે પ્લાસ્ટિકનો અને તે સિવાયનો અધર જે સેગમેન્ટ છે તેને, ત્યાર પછી તેનું કઈ રીતે એ લોકો આખું એક મેનેજમેન્ટ કરે છે તેની પણ આપણે વાત કરીશું. અને અહીંના સુપરવાઇઝર છે તેમની પાસેથી આ જાણીશું કે કચરો ભેગો થયો, વેસ્ટ ભેગો થયો પ્લાસ્ટિકનો અને તે સિવાય અન્ય પદાર્થોનો, કઈ રીતે તેનું મેનેજ કરે છે અને તે પછીની પ્રક્રિયા શું હોય છે. આ માલ અમારો અંદર ફેક્ટરીની અંદર આવ્યા પછી અંદરથી જે અમારું જરૂરી નથી, જેમ કે મેટલ, કોટન, આ બધું અમે અલગ કરીને એને પ્રોસેસ કરીએ છીએ પ્લાસ્ટિકની. અને એ પ્લાસ્ટિક અમારે અત્યારે સ્ટોર બનાવેલો છે, ત્યાં એકઠું કરેલું છે. ત્યાંથી હવે અમે કટિંગ તરફ બતાવું તમને કે કઈ રીતે કટિંગ કરીએ છીએ.
પછી માલનો સ્ટોક કર્યા પછી અમારા કટિંગ ગ્રાઇન્ડિંગ મશીનની અંદર આવા મોટા પડીકાઓના જે વેસ્ટ હોય એની અંદર નાખીને આ ટાઈપનું ક્રશ કરીએ છીએ જીનું, પછી અમે અંદર ગોડાઉનમાં સ્ટોક કરીએ છીએ. અમારે લો મટીરિયલ પ્લાસ્ટિક ત્યારબાદ અમારે કન્વેયરમાં નાખી તે રીતિના પ્રમાણે રેશિયો પ્રમાણે બેન્ચ બનાવીએ. બેન્ચ બનાવ્યા બાદ EHM મશીનમાં ફ્રૂટ કરીએ. અહીં અમારા પાસે પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ આવે છે. પહેલાં પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ છે એ અમે છૂટું પાડીએ છીએ. લાઈક જે મેટલ હોય છે અને બીજા ઓપ્ટિકલ્સ હોય છે એને અમે છૂટું પાડીને ખાલી પ્યોર પ્લાસ્ટિક અમે લઈએ છીએ. પ્લાસ્ટિક અમારા પાસે ગ્રાઇન્ડરમાં કટિંગ માટે આવે છે. ગ્રાઇન્ડરમાં અમે એને કટિંગ કરીએ છીએ સ્મોલ પીસમાં, અને દેન જે ગ્રાઇન્ડર છે ત્યાંથી કટિંગ થઈને અમારા એક બેચ બને છે જેનું રેશિયો ફિક્સ હોય છે કે 30 to 30 સમથિંગ મિક્સરમાં, અને મિક્સરમાં જઈને પછી અમારું જે રેતી અને જે એનું રેશિયો હોય છે એ પ્રમાણે અમે એક બેચ બનાવીએ છીએ. મિક્સરમાં નાખ્યા પછી એ મિક્સ થાય છે, પછી જે અમારી બેચ છે એ તૈયાર થઈને નીચે આવે છે. નીચે આવ્યા પછી એ બેચને અમે AHMમાં ફીડિંગ કરીએ છીએ. જે બેચ પ્રમાણે અમે ડિસાઇડ કર્યું હોય એ હિસાબે એક બેચ 2 બેચ જે હોય એ અમે ફીડિંગ કરીએ છીએ. અને AHMનું એક સિંગલ પોઈન્ટ કંટ્રોલ છે પેનલ, ત્યાંથી બધું અમારું ઓપરેશન્સ છે એ બધું કંટ્રોલ થાય છે પેનલથી. મિત્રો, આપણે સૌ પ્લાસ્ટિકનો કચરો ઘર, ઓફિસ, ફેક્ટરીઓ અથવા જાહેર સ્થળોએ અથવા તો ક્યારેક રસ્તાઓ ઉપર જ ડસ્ટબિનમાં ફેંકી દેતા હોઈએ છીએ. વહીવટીતંત્ર કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે તેની સફાઈ માટે, એકત્રીકરણ માટે, પણ છેલ્લે આ કચરાનો ઢગલો થતો જાય છે અથવા ક્યાંક પર્યાવરણને નુકસાન પહોંચાડી રહ્યું છે. એક રિપોર્ટ પ્રમાણે શું તમે જાણો છો કે આ પૃથ્વી પર બનેલું પહેલું પ્લાસ્ટિક હજી પણ અસ્તિત્વમાં છે? વેસ્ટ જે છે દર્શક મિત્રો, આખી પ્રોસેસ થઈને ક્લીન થઈને તેની અંદર એગ્રીગેટ જે છે તે મિક્સ કરીને આખી સંપૂર્ણ પ્રોસેસ દ્વારા તેમાંથી વેસ્ટમાંથી બેસ્ટ બનતી પ્રોડક્ટ જો જોવી હોય તો અહીં આવવું પડે અથવા તો આ પ્રોડક્ટનો અનુભવ કરવો પડે. કઈ રીતે આ પ્રોડક્ટ બને છે, તેમાંથી કઈ પ્રોડક્ટ મોલ્ડિંગ અહીંયા થઈ રહી છે તે વિશેની જાણકારી પણ મેળવીશું. મારી સાથે જોડાયેલા રહેજો. અહીં આગળ અમારા પાસે જે બી પ્લાસ્ટિક આવે છે અને એઝ પર અમારે ટીમે જે રીતે પ્રોસેસ બતાવી એ રીતે આખું બેચ ફીડ કર્યા પછી અમે એક સિંગલ પોઈન્ટ યુનિટથી આને આખી પ્રોસેસને કંટ્રોલ કરીએ છીએ, જેની અંદર બેઝિકલી આ આખી ઓટોમેશન લાઇન છે અને તમે એક જગ્યાએથી આખી બધા મશીન્સને કમાન્ડ આપી શકો છો. એઝ પર રિક્વાયર્ડ તમારા ટેમ્પરેચર અને એના હિસાબે એ ઓટોમેટિકલી એના સાઇઝ અને રિક્વાયરમેન્ટ પ્રમાણે એનું વોલ્યુમેટ્રિક એ ચેન્જ કરી લે અને તમે અહીંથી વેલ્યુઝ ફીડ કરો તો જસ્ટ તમારે કયા ટાઈપનું પ્લાસ્ટિક છે, બેચના રેશિયોઝ અને કયું પ્રોડક્ટ બનાવવું છે એના પ્રમાણે મશીન્સ એના હિસાબે એના ચેન્જીસ કરી લેશે અને આખી પ્રોસેસ કમ્પ્લીટલી ઓટોમેટિક લાઈન છે. અને અહીંથી જે મટીરિયલ પ્રોસેસ થાય એના પછી તમારે હું તમને બતાવું કે કઈ જગ્યાએ કઈ રીતે પ્રોડક્ટ ફોર્મ થાય છે. આખી પ્રોસેસમાંથી બેચિંગ અને પ્રોસેસિંગ થયા પછી જે બી મટીરિયલ હોય છે એ બેઝિકલી એમને આ એન્ડ ઉપર પ્રોસેસ થઈને સ્લરી ફોર્મમાં મળે અને એના પછી તમારે જે બી મશીન્સ હોય, જે બી પ્રોડક્ટ બનાવવું હોય એના હિસાબે તમારી ડાઇસ સેટ હોય. એ ડાઇઝની અંદર તમે પ્રોડક્ટને લઈને ફીડ કરી દો અને ફીડ કર્યા પછી જે બી એને ઓટોમેટિક સાયકલ ટાઈમ હોય છે એના પ્રમાણે પ્રોડક્ટને ફોર્મ કરીને તમને ઓટોમેટિકલી બહાર પ્રોડક્ટ મળી જાય. પ્રોડક્ટ બહાર મળ્યા પછી અહીં આગળ જે બી તમારો લેબર હોય છે એને ફિનિશ કરીને પ્રોડક્ટ રેડી કરી લે. રેડી કર્યા પછી પ્રોડક્ટ પેઇન્ટિંગ ઝોનમાં જાય પ્રિપેરેશન માટે. સો મટીરિયલ ડાઈમાં ફોર્મ થયા પછી જે બી પ્રોડક્ટ બને એને બેઝિકલી અમે ફિનિશિંગ કરીને એને જે બી સાઇઝ હોય છે એને બેચ પ્રમાણે અમે અહીંયા લેઆઉટ કરી દઈએ અને એના અંદર પછી તમારે જે બી રિક્વાયર્ડ કલર હોય એ અમે ઉપરથી ઓવર સ્પ્રે કરી દઈએ. બિકોઝ ઇનબિલ્ટમાં શું થાય કે કલર તમારો સિંગલ બેચમાં અને સિંગલ ફોર્મેશન્સમાં લાવવું થોડું અઘરું હોય છે અને કોસ્ટ ટેકિંગ હોય છે. એટલે કોસ્ટના હિસાબે અમારે એક પેઇન્ટનું ફોર્મેશન ડેવલપ કર્યું છે જેની લાઈફ સાયકલ 2 વર્ષની છે અને એ તમે બેઝિકલી ઉપરથી ઓવર સ્પ્રે કરી લો અને તમારો પ્રોડક્ટ રેડી ટુ યુઝ થઈ જાય. જે પ્લાસ્ટિકની મોનિટરિંગ વેલ્યુ વધારે હોય તેને સરળતાથી સિન્ટિગ્રેટ કરી શકાય છે, પરંતુ અમદાવાદ જેવા સ્માર્ટ સિટીમાં રોજનો વ્યક્તિ દીઠ 300 ગ્રામ અને ઘર દીઠ 6 કિલોગ્રામ અંદાજે ઘન કચરો નીકળે છે, જેમાંથી 12% આસપાસ પ્લાસ્ટિક વેસ્ટ હોય છે. આદિત્ય શુક્લા જણાવે છે કે 1720 ટન પ્લાસ્ટિકના કચરામાંથી મોડ્યુલર રોડ બનાવ્યા છે, જેમાં તાતા હાઉસિંગ, સ્ટેચ્યુ ઓફ યુનિટી અને PDPU યુનિવર્સિટી કેમ્પસ મુખ્યત્વે છે. આ તમામ પ્રોડક્ટનો વપરાશ જાહેર જગ્યાઓ પર મોટા પ્રમાણમાં હાલ થઈ રહ્યો છે. જો સ્થાનિક તંત્ર અને સૌ નાગરિકો પ્લાસ્ટિકના તથા અન્ય કચરાનો નિકાલ યોગ્ય થાય તે માટે વિચારશે તો એ દિવસો દૂર નથી કે આપણી આસપાસનો પ્લાસ્ટિક વેસ્ટ કદાચ જોવા નહીં મળે. પ્રોડક્ટનું મેઇન એપ્લિકેશન્સ છે કન્સ્ટ્રક્શન ઇન્ફ્રાસ્ટ્રક્ચર માર્કેટ.
એમાંથી વેરી સ્પેસિફિકલી જે અમે ટાર્ગેટ કરીએ છીએ એ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. ધારો કે કોઈ મ્યુનિસિપલ કોર્પોરેશન છે કે કોઈ અર્બન લોકલ બોડી છે, એમના લાગતા વળગતા જેટલા પણ કામ હોય, ફૂટપાથ ડેવલપમેન્ટ હોય, પાર્કિંગ સ્પેસ હોય, ગાર્ડન હોય, બ્રિજ હોય, બ્રિજના નીચે પાર્કિંગ સ્પેસીસ હોય, આ બધી જગ્યાએ આવા પ્રીકાસ્ટ પ્રોડક્ટનું બહુ જ સ્કોપ છે. અને એ પ્રીકાસ્ટ પ્રોડક્ટ જો તમારા જ કચરાથી બનેલું હોય તો તમે એક તીરથી બે શિકાર કરો છો. ટેકનિકલી તમે વેસ્ટનું નિકાળ કરો છો અને એ વેસ્ટ થઈ જે પ્રોસેસ થઈને જે પ્રોડક્ટ બની છે એ પ્રોડક્ટને યુટિલાઇઝ કરીને તમે એનું અડોપ્શન વધારો છો. તો જો આવી ટેકનોલોજી બેઝ સોલ્યુશન જો ગવર્મેન્ટ યુઝ કરે તો એમના બે મેઇન ઉદ્દેશ્ય, એકચ્યુઅલી ત્રણ મેઇન ઉદ્દેશ્ય પૂરા થાય. એક એમનું વેસ્ટનું નિકાળ, બીજું એમનું પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ અને ત્રીજું જે એમનું નેટ ઝીરોનું ગોલ છે. કેમ કે આ જે પ્રોડક્ટ છે એ કાર્બન ઓફસેટિંગ પ્રોડક્ટ છે. અમે જે પ્રોસેસ કરીએ છીએ એમાંથી કાર્બન આપણે નવું ઉત્પન્ન નથી કરતા, અમે કાર્બન રિડ્યુસ કરીએ છીએ, જીએસજી એમિશન રિડ્યુસ કરીએ છીએ અને અપસાઇકલિંગ કરીએ છીએ. સો ટેકનિકલી અમે નેટ ઝીરો તરફ જે આપણું ઉદ્દેશ્ય છે ઇન્ડિયાનું એ અચીવ કરવા માટે પણ કામ કરીએ છીએ. તો આ સરકારને 3 રૂપે હેલ્પફુલ થઈ શકે છે. અમને આ પ્રોજેક્ટ માટે ઘણી બધી જગ્યાએથી સપોર્ટ મળ્યા છે. બહુ સ્પેસિફિકલી કહું તો અમે વાઇબ્રન્ટ ગુજરાત જે સ્ટાર્ટઅપ કોમ્પિટિશન થાય છે 2018માં, એમાં અમને પુરસ્કાર મળ્યું હતું, કેશ એવોર્ડ મળ્યું હતું 22 લાખ રૂપિયાનું. વાઇબ્રન્ટ ગુજરાત 2019નું જે પ્રોગ્રામ થયું હતું એમાંય સ્ટાર્ટઅપ કેટેગરીમાં અમે વિનર હતા. સો આ અમે સ્ટેટ ગવર્મેન્ટના અપાર્ટ ફ્રોમ અમને સ્ટેટ ગવર્મેન્ટની સહાય તો મળી જ છે. રિસેન્ટલી સ્વચ્છતા સ્ટાર્ટઅપ ચેલેન્જ કરીને એક ઇવેન્ટ ઓર્ગેનાઇઝ થઈ હતી, જેની અંદર આખા ઇન્ડિયામાંથી વેસ્ટ મેનેજમેન્ટ અને વેસ્ટ ટુ વેલ્યુ અને રિસાયકલિંગ સેક્ટરમાં કામ કરતી ઇનોવેટિવ કંપનીઝને મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સે સિલેક્ટ કરીને અવોર્ડ્સ આપ્યા હતા. એમાંય આપણે વિજેતા રહ્યા છીએ. અપાર્ટ ફ્રોમ આ અર્બન કેટેગરી, અમે સ્વચ્છ ભારત ગ્રામીણ મિશન જે મિનિસ્ટ્રી ઓફ જલ શક્તિના અંડરમાં આવે એમાંય સ્ટાર્ટઅપ ગ્રાન્ડ ચેલેન્જના અમે વિનર રહ્યા છીએ. મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સનું એક પ્રધાનમંત્રી આવાસ યોજના, જેની અંદર અફોર્ડેબલ સસ્ટેનેબલ હાઉસિંગ એક્સેલેટર કરીને એક પ્રોગ્રામ હતું, એમાંય અમે વિનર રહ્યા હતા. તો એમના અમે પ્રધાનમંત્રી સ્વરૂપે અવોર્ડ મળ્યું હતું. સો અમને ઘણી બધી જગ્યાથી નેશનલ લેવલ ઉપર સપોર્ટ મળ્યું છે. હવે જ્યારે વાત કરીએ ઇન્ટરનેશનલ લેવલ ઉપર, તો હું પોતે રોયલ એકેડમી ઓફ એન્જિનિયરિંગનો ફેલો છું. રોયલ એકેડમી ઓફ એન્જિનિયરિંગ ઇઝ અ નેશનલ એકેડમી ફોર એન્જિનિયરિંગ ઇન યુકે અને એ સપોર્ટ અમને આપે છે થ્રુ ન્યૂટન ફંડ અને ઇન્ડિયાના જે પ્રોગ્રામ્સ છે એના સ્વરૂપે. અમે પ્લગ એન્ડ પ્લે જે એક્સેલેટર પ્રોગ્રામ હોય છે, જે પ્લગ એન્ડ પ્લે એક વર્લ્ડનો રિનોન એક્સેલેટર અને ઇન્ક્યુબેટર છે, એના થ્રુ પણ અમને સપોર્ટ મળ્યું છે. એટલે મલ્ટિપલ લેવલ્સ પર અમને ઘણી બધી ઓથોરિટીઝે રેકગ્નિશન, સપોર્ટ અને અવોર્ડ્સ આપ્યા છે, જેના કારણે અમારું જે કોન્ફિડન્સ છે એ કોન્સ્ટન્ટલી બૂસ્ટઅપ થયું છે. અને એ સપોર્ટ કેશ અવોર્ડમાં જ પણ જે અમને મળ્યા છે એ અમને ટેકનિકલી અને ફાઇનાન્શિયલી હેલ્પ કરે છે, જેનાથી અમે અહીં સુધી આ પ્રોસેસ અને ગુજરાતમાં સ્ટાર્ટઅપની નોંધણીમાં છેલ્લા 2 વર્ષમાં 160% ઉછાળો આવે છે અને ગુજરાત સતત અગ્રેસર રહ્યું છે. ગુજરાત સરકારે યુવા ઉદ્યોગ સાહસિકો સ્ટાર્ટઅપને ટેકો આપીને સ્ટાર્ટઅપ ગુજરાત પોર્ટલ પણ શરૂ કર્યું છે. ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા આત્મનિર્ભર ભારત અભિયાનના લક્ષ્યને પહોંચી વળવા માટે સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને સ્કિલ અપ ઇન્ડિયા મહત્વનો ભાગ ભજવે છે. જે અર્થે સહભાગી થતા દરેક રાજ્યોને મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા સ્ટેટ સ્ટાર્ટઅપ રેન્કિંગ પણ જાહેર કરવામાં આવે છે. બેસ્ટ સ્ટેટ સ્ટાર્ટઅપ રેન્કિંગમાં ગુજરાત સતત આગળ વધી રહ્યું છે. સો અમે હવે આ જે અમારું એફર્ટ્સ છે એને આગળ વધારવા માટે અને આખા ઇન્ડિયામાં અને વિશ્વમાં સ્કેલ કરવા માટે અમે સાહસી વીરોની સપોર્ટ ઈચ્છીએ છીએ, જે લોકો સસ્ટેનેબિલિટી, ક્લાઇમેટ ચેન્જ અને રિસાયકલિંગ, વેસ્ટ મેનેજમેન્ટમાં કંઈક કરવા માગે છે અને એમને ટેકનોલોજીકલી એટલા સાઉન્ડ નથી કે એમની જોડે સપોર્ટ નથી, એ અમારાથી જોડાય અને અમે એમને સપોર્ટ આપીએ, ટેકનોલોજીકલી ઇનેબલ કરીએ અને એમને મદદ કરીએ આવી રીતે આવા યુનિટ્સને સેટઅપ કરવા માટે. આખા ઇન્ડિયામાં 766 ડિસ્ટ્રિક્ટ છે. એ 766 ડિસ્ટ્રિક્ટમાં આવી ફેસિલિટી ઊભી થાય અને ત્યાંનો કચરો ત્યાં રિસાયકલ થાય, એનાથી મોટું ચેલેન્જ કશું જ નથી. અને જો આપણે એ ચેલેન્જને પૂરું કરીએ તો ઇન્ડિયા એકમાત્ર એવો દેશ બનશે આખા વર્લ્ડમાં જેનો 100% વેસ્ટ યુટિલાઇઝેશનના તરફ આગળ વધશે. અને જે આપણો ગોલ છે નેટ ઝીરોનો, જે 2050 અને 2070માં અચીવ કરવાનો છે ટાર્ગેટ્સ, એ આપણે
વહેલી તકે અચીવ કરી શકશું બાય સપોર્ટ ઓફ યુથ બાય સપોર્ટ ઓફ સ્ટેક હોલ્ડર્સ જે આવા ઇનિશિયેટિવ્સ લે અને અમારા જેવા સ્ટાર્ટઅપ્સ જોડે જોડાય અને એમની ટેકનોલોજીને ડિપ્લોય કરે. એ કાં તો ટેકનોલોજીને સપોર્ટ કરે, ટેકનોલોજી ઇનેબલ કરે, કાં તો પ્રોડક્ટને સપોર્ટ કરે, પ્રોડક્ટનું યુટિલાઇઝેશન કરે. સો અમે એવા સ્ટેક હોલ્ડર્સને અપ્રોચ કરીએ છીએ અને અપીલ કરીએ છીએ કે અમને સપોર્ટ આપો અને અમારી જોડે જોડાઈને આના માટે હેલ્પ કરો અને આગળ વધો. દર્શક મિત્રો, આ જે વેસ્ટ જે છે તેની ચિંતા આપણે કરતા હોઈએ છીએ તેવી ચિંતા આ ટીમ પણ કરી રહી છે. આ ટીમનો શ્રેય એટલા માટે હું આપીશ કારણ કે શહેરભરમાંથી પ્લાસ્ટિકનો કચરો અહીં ભેગો થાય છે, તેને છૂટો પાડે છે. છૂટો પાડીને જે પ્લાસ્ટિક છે તેનો યુઝ કરીને સરસ મજાની પ્રોડક્ટ અહીં બની રહી છે. આ પ્રોડક્ટ એટલા માટે હું કહીશ કારણ કે મારે અને તમારા ઘરે પોતપોતાના ઉપયોગના સ્થળે આપણે વાપરી શકીએ. અને જે ગ્રીન ઇન્ડિયાની વાતો થઈ રહી છે અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, સેન્ટ્રલ ગવર્મેન્ટ, સરકાર એકદમ જાગૃત છે પર્યાવરણ બચાવવા માટે, આપણી પૃથ્વીને બચાવવા માટે. તો મારી અને તમારી જવાબદારી પણ થાય કે આ પ્રકારની પ્રોડક્ટ આપણા ઘરે આવે અને તેનો ઉપયોગ કરીશું તો આ પ્રોડક્ટ સાર્થક ગણાશે. કારણ કે છેલ્લે તો પ્લાસ્ટિક જે છે તેનો નાશ આપણે જ કરવાનો છે, આપણે જ સંશોધન કર્યું છે, આપણે જ વાપરીએ છીએ, પરંતુ તેને રિસાયકલ કરીને અપસાયકલિંગ સુધીની પ્રોસેસ પણ આપણી જવાબદારી છે. વીઆર લાઈવના ગુજરાત સ્ટાર્ટઅપ પ્રોગ્રામમાં આજે આ સરસ મજાનું ઇનોવેશનની આપણે ચર્ચા કરી. ફરીથી મળીશું આવતા શનિવારે. જોડાયેલા રહેજો વીઆર લાઈવ સાથે. કેમેરામેન નયન રાઠોડ સાથે જીગર પંડ્યા, અમદાવાદ.